हेलो विद्यार्थी मित्रों, गुड आफ्टरनून। આપણે પ્રકરણ ધોરણ 11 અને એમાં બાયોલોજીમાં બીજું પ્રકરણ જૈવિક વર્ગીકરણ કર્યો અને એમાં આપણે લેક્ચર આવ્યા 12. તો 11મા લેક્ચર સુધી આપણે ફૂગની વાતો કરી. ફૂગ સુધી બધી સૃષ્ટિઓ જોઈ લીધી અને ફૂગ સુધી જોઈ ત્યારે કેટલી સૃષ્ટિઓ પૂરી? તો ત્યાં સુધીમાં 3 સૃષ્ટિઓ પૂરી કરી. કર્યો મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ, અને એમના સામાન્ય લક્ષણો, પછી એના વર્ગો અને વર્ગોના સામાન્ય લક્ષણો અને એના ઉદાહરણો. એ આખી વાત આપણે બધી પૂરી કરી. બરાબર. હવે પાછળની 2 સૃષ્ટિઓ જે હતી કે જે આપણે ત્રીજા પ્રકરણમાં જોવાની છે. હવે એ કયા પ્રકરણમાં? ત્રીજા પ્રકરણમાં જોવાનું છે. ત્રીજા પ્રકરણમાં જોવાની આજે કહીશું આપણે બધી સૃષ્ટિઓ. તો એની જરા સણાવટ આપણે જરા જોઈએ. તો એમાં થોડી આપણે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ આ 2 જોવાની છે. ચાલ્યો એ પ્રકરણ 3માં આપણે જોવાનું છે ડિટેલમાં. આ 2 સૃષ્ટિઓ આપણે પ્રકરણ 3માં, પણ એમાં શું જોવાનું છે એ જરા અત્યારે થોડું આ બીજા પ્રકરણમાં આપેલું છે એટલે આપણે જરા એ પણ સણાવટ કરી દઈએ. તો વનસ્પતિ સૃષ્ટિ ચાલ્યો તો કિંગડમ પ્લાન્ટી થયો એટલે વનસ્પતિ સૃષ્ટિ પ્લાન્ટી. એટલે વનસ્પતિ સૃષ્ટિમાં બધા સુકોષ કેન્દ્રીય હરિત દ્રવ્ય ધરાવતા સજીવો. આપણે પહેલાં વનસ્પતિ સૃષ્ટિનું નામ લખીએ. સૃષ્ટિ આ કયા નંબરની? 3 જોઈને 4થા નંબરની, અને એનું નામ છે વનસ્પતિ સૃષ્ટિ. વનસ્પતિ સૃષ્ટિ. આનો સામાન્ય લક્ષણો આપણે જોઈએ બધા. પછી આના શું વર્ગો પડે, શું થાય, ભાગો પડે છે, એ બધું આપણે પેલા ત્રીજાની અંદર જોઈશું. બરાબર. એટલે આની અંદર બધા તમે જો સુકોષ કેન્દ્રીય અને હરિતદ્રવ્ય ધરાવતા સજીવો સમાવેશ છે. એમાં હરિતદ્રવ્ય ધરાવતા કોષ કેન્દ્ર સ્પષ્ટ, સુકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી, હરિતદ્રવ્ય ધરાવતા, હરિતદ્રવ્ય ધરાવતા જે કંઈ વનસ્પતિઓ આવે હરિતદ્રવ્ય ધરાવે એ બધી વનસ્પતિ. તો એ બધા સજીવો આની અંદર છે અને એ બધાને આપણે શું કહીશું? હરિતદ્રવ્ય ધરાવે છે, કોષ કેન્દ્ર સારું છે, પ્રકાશ સંશ્લેષણ કરે છે, એટલા માટે આ બધાને આપણે કહીશું વનસ્પતિ. એ આખી વનસ્પતિ સૃષ્ટિ. વનસ્પતિ સૃષ્ટિ એટલે એવી કે જે હરિતદ્રવ્ય ધરાવતી હોય, અને એને કહીશું. કેટલીક એવી વનસ્પતિઓ જોવા મળે છે વનસ્પતિની કીટક પક્ષી વનસ્પતિઓ કે પરોપજીવી જેવા ખૂબ જ ઓછા સભ્યો આંશિક રીતે વિષમપોષી છે. કેટલાક વિષમપોષી છે, બધા જ વિષમપોષી. બધા જ હરિતદ્રવ્ય ધરાવતા એટલે બધા સ્વયંપોષી નથી, પણ કેટલાક વિષમપોષી. કેવા વિષમપોષી? તો કેટલીક વનસ્પતિ એવી છે કે કીટક પક્ષી. કીટકોને ખાવાય. કળશપાણા આવી એક વનસ્પતિ છે, કળશપાણા. પછી વિનસનો મક્ષીપાસ, ડ્રોસેરા. આ કેટલીક વનસ્પતિ તમે જુઓ તો એ બધી વનસ્પતિ એ પણ હરિતદ્રવ્ય ધરાવે છે, પ્રકાશ સંશ્લેષણ કરે છે, પણ વધારાનું નાઇટ્રોજનયુક્ત ખોરાક લેવા માટે એ કીટકોને ભક્ષણ કરે છે અને કીટકોમાંથી નાઇટ્રોજન મેળવે છે. એટલે વધુ નાઇટ્રોજન મેળવવા માટે આ વનસ્પતિઓ છે, કીટક પક્ષીઓ. અને કેટલીક એવી છે વનસ્પતિ કે જે બીજાની અંદર રહી અને પરોપજીવન થાય છે. પરોપજીવી બીજાની અંદર રહી અને નુકસાન કરે છે યજમાનને. અને એવા સભ્યો તમે જો બહુ ઓછા છે. એમાં એક અર્કજ્વર તથા વિનસનો મક્ષીપાસ એ કીટક પક્ષી વનસ્પતિના ઉદાહરણ છે. આ કીટક પક્ષી વનસ્પતિઓ કઈ?
તો અર્ક જવર, અર્ક જવર, અર્ક જવર, બરાબર. અને વિનસનો મક્ષીપાસ, વિનસ મક્ષીપાસ, વિનસ મક્ષીપાસ આ વનસ્પતિ બધી કીટકોને ખાવાના. પછી બીજું એક કહ્યું કળશપાણા, કળશપાણા આ બધી વનસ્પતિઓ છે કે જે બધી કીટકભક્ષી કહીશું. હા, જ્યારે અમરવેલ જે કહીશું કરીને વનસ્પતિ છે, અમરવેલ એ પરોપજીવી છે. અમરવેલ આ પરોપજીવી વનસ્પતિ. જેના પર થયો પરોપજીવી વનસ્પતિ કઈ તો અમરવેલ. અને અમરવેલ પણ સંપૂર્ણ પરોપજીવી, સંપૂર્ણ પરોપજીવી. અને બીજી એક વનસ્પતિ છે અપૂર્ણ પરોપજીવી. ઉદાહરણ તરીકે વાંદો, આ અપૂર્ણ પરોપજીવી, અપૂર્ણ પરોપજીવી. કેવી અપૂર્ણ અને સંપૂર્ણ વળી કેવી છે? તો સંપૂર્ણ એટલે આ વનસ્પતિ બીજી વનસ્પતિ ઉપર તમામ બાબત, ખાવું પીવું, પાણી, ક્ષાર, રહેવું, આ બધી બીજી વનસ્પતિ ઉપર અને એમાંથી મેળવવાનું, પોતાનું કશું નહીં. ખોરાક એને નહીં બનાવવાનો. ખોરાક એ વનસ્પતિ જે યજમાન વનસ્પતિ હોય ને એ જે બનાવે એ જ ખાવાનું. પાણી પણ એને જે ચૂસ્યું હોય એમાંથી જ પાણી પીવાનું. સંપૂર્ણ આધાર, એને વૃદ્ધિ વિકાસ માટે જે પોષણ જોઈએ તે બધો જ આધાર એ યજમાન ઉપર રાખે, તે સંપૂર્ણ પરોપજીવી. જ્યારે ઓબા ઉપર, વનસ્પતિ ઉપર એક યજમાન તરીકે ઓબો અને એના ઉપર એક કેટલીક વનસ્પતિ થાય છે જેને કહે છે વાંદો. અને આ વાંદો કેવો છે તો પોતે પત્તો ધરાવે છે, લીલા રંગનો, હરિદ્રવ્ય ધરાવતો, એટલે પ્રકાશ સંશ્લેષણ કરી અને ખોરાક જાતે બનાવે. પણ એના જે મૂળ હોય છે એ બીજી વનસ્પતિમાં દાખલ કરેલા હોય. ઓબા ઉપર ઉગેલો હોય તો ઓબાની અંદર એના પ્રકારમાં એનો મૂળ દાખલ કરે. અને એના પ્રકારમાં જો જલવાહક પેશી જતી હોય, ચાલો પાણી જતું હોય, ક્ષાર જતા હોય, એ ક્ષાર જો જતા હોય ત્યાં સુધી એ પાઇપો જે હોય ને જલવાહકની, તો ત્યાં સુધી એનો પોતાનો મૂળ જવા દે. અને ડાયરેક્ટ સીધું પાણી, ઓબાએ ચૂસેલું પાણી એ ડાયરેક્ટ એ વનસ્પતિ ચૂસતી હોય. આવી એક વનસ્પતિ છે, એના પ્રકાર ઉપર ઉગતી વનસ્પતિ વાંદો. એટલે એને કહીશું ખોરાક જાતે બનાવવાનો અને પાણીની ક્ષારો બીજા ઉપર આધાર રાખે. જેના ઉપર ઉગ્યું હોય એના ઉપર આધાર રાખે. એટલા માટે આ કહીશું અપૂર્ણ પરોપજીવી. અપૂર્ણ પરોપજીવી, સંપૂર્ણ પરોપજીવી, આ બધા ઉદાહરણો નામ આપજો. અને આ બંને વનસ્પતિઓ પરોપજીવી કહેવાય. પરોપજીવી ભલે થોડો આધાર બીજા ઉપર રાખે છે ને એટલા માટે પરોપજીવી. તો આવી વનસ્પતિઓ છે કેટલીક પરોપજીવી. વનસ્પતિ કોષો મુખ્યત્વે હરિત કણો અને કોષ દિવાલ સાથેની સુકોષ કેન્દ્રીય રચના ધરાવે છે. જ્યારે વનસ્પતિ કોષ તમે ક્યારે બને? વનસ્પતિની અંદર વનસ્પતિ કોષો હોય. રચનાત્મક અને ક્રિયાત્મક એકમ શું? તો વનસ્પતિ કોષ. અને વનસ્પતિ કોષ કેમ પ્રાણી કોષ નહીં? એમાં કારણ કે આની અંદર કોષ દિવાલવાળા કોષો હોય. કોષો ઉપર કોષ દિવાલ અને કોષોની અંદર એક અંગિકા કરીને એક આપણે કહીશું આ હરિત દ્રવ્ય આવેલું હોય, હરિત કણો આવેલા. અને હરિત કણો છે એમાં હરિત દ્રવ્ય છે જે ખોરાક બનાવવા માટે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી, પ્રકાશ સંશ્લેષણ કરી અને ખોરાક બનાવે છે. એટલે એ રીતે આ બધી વનસ્પતિઓ આવું છે. અને દરેક કોષની અંદર તમે જો કોષ કેન્દ્ર સુવિકસિત છે. અને કોષ દિવાલ મુખ્યત્વે લગભગ તમે જો મોટા ભાગે સેલ્યુલોઝની બનેલી. સેલ્યુલોઝ કરતો સહેજ જુદું પડે. ખ્યાલ કેટલાકની છે હેમી સેલ્યુલોઝ અને આ બધા સેલ્યુલોઝ બીજા કરે પણ સેલ્યુલોઝ. પણ આ ફૂગની અંદર કોષ દિવાલ તો ફંગસ સેલ્યુલોઝ છે, કાઇટિનની બનેલી છે. એમાં દ્રવ્ય જુદું અને આમાં સેલ્યુલોઝનું દ્રવ્ય એ સેલ્યુલોઝની બનેલી હોય છે. થયું. અને સુકોષ કેન્દ્રીય કોષ રચનાનો વિસ્તૃતનો અભ્યાસ એટલે લીલમાં આપણે જોવાનું છે. આપણે 8મા પ્રકરણની અંદર સુકોષ કેન્દ્રીય કોષ બે કોષો જોવાના છે. આપણે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ એ 8મા પ્રકરણમાં છે. બે કોષોની રચના આપણે જોવાની છે 8મા પ્રકરણમાં.
અને એની અંદર આપણે લીલના કોષો અને આ બધા જે જોઈશું તો એ જે કોષ દિવાલ મુખ્યત્વે સેલ્યુલોઝની બનેલી રહ્યું. અને લીલ અને દ્વિઅંગીઓ, ત્રિઅંગીઓ, આવૃતબીજધારીઓ, અનાવૃતબીજધારીઓ આ બધી વનસ્પતિઓ આ સૃષ્ટિમાં આવે રહ્યું. તો લીલથી માંડીને આ જાતના આ વનસ્પતિ માટેના જે ગુણધર્મ છે કયા કયા કીધા આપણે ગુણધર્મ? તો કોષ દિવાલ કઈ? તો એમાં કોષ દિવાલ આપણે કઈ સેલ્યુલોઝની બનેલી. અને કોષો જે કહીશું એ કોષો તમે જુઓ તો સુકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી, વિકસિત કોષ કેન્દ્ર હે સેલ્યુલોઝની કોષ દિવાલ. અને એ કોષોની અંદર અંગિકા એ અંગિકા તરીકે આપણે કહીશું હરિત કણ. અને હરિત કણની અંદરની બાજુ તમે જો હરિત દ્રવ્ય છે. અને હરિત દ્રવ્ય છે કે જે જાતે ખોરાક બનાવે છે, પ્રકાશનો ઉપયોગ કરી અને ખોરાક જાતે બનાવે, સ્વયંપોષી છે. તો આ જાતના લક્ષણો ધરાવે છે તે બધી જ વનસ્પતિઓ. એમાં આપણે કહીશું કીટક પક્ષીને બધા એમાં પણ આ જ લક્ષણ છે કાર્યો પરોપજીવી તરીકે છે, પણ એ વનસ્પતિના સુકોષ કેન્દ્રી કોષો ધરાવે. જેનામાં તો સુકોષ કેન્દ્રી કોષો હરિત કણો ધરાવે, હરિત દ્રવ્ય ધરાવે, કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય. તો એવી આપણે કહીશું લીલ આવે એમાં. લીલ એટલે આપણે કહીશું આ બધી એકાંગી વનસ્પતિ જાણ્યો. એકાંગી એક જ અંગ ધરાવે, એકાંગી. પછી દ્વિઅંગીઓ એટલે બે અંગો ધરાવે. ચલો એક અંગ એટલે કયું? લીલ જેવી વનસ્પતિમાં મોટો પત્તો પ્રકારને મૂળના બધું કશું ના હોય, લીલના તોતણા જ હોય. અને તોતણો જ એક મૂળ પ્રકાર અને પર્ણ તરીકેનું કામ કરે છે. અને એ આપણને મૂળ પ્રકાર પણ સ્પષ્ટ ભાગ ના જોવા મળે. લીલમાં આવું છે, લીલ ચપટી હોય, તોતણાવાળી હોય, લોબી હોય, બહુકોષી હોય, એકકોષી હોય, બધી છે. પણ એનો કોષ જ જે કહીશું એ કોષ જ મૂળ પ્રકાર પણ ત્રણેયનું કામ કરે. ત્રણ અંગોનું કામ એક જ રચના કરે તેને કહેવાય સુકાય. આ એક જ અંગ ધરાવે કયું? તો સુકાય. આની અંદર સુકાય. ચલો દ્વિઅંગીમાં બે અંગો છે. કયા બે અંગો? તો એક તો આપણે કહીએ સુકાય અને બીજું આપણે કહીશું મૂળાંગ. મૂળ નહીં, મૂળાંગ. એટલે ધ્યાન આપો, આ મૂળાંગ મૂળ થોડા જુદા પડ્યા. જ્યારે પ્રકાંડ અને પર્ણજન બંનેનું કાર્ય કરતી રચના જે જોવા મળે એને સુકાય. બે અંગોનું કાર્ય કરતું સુકાય. અહીંયા ત્રણ અંગોનું કાર્ય કરતું સુકાય, મૂળ, પ્રકાંડ અને પર્ણ. અને એ જે રચના બને સુકાય કહેવાય. ચલો મૂળ જુદા પડી જાય. દ્વિઅંગીમાં મૂળ થોડા જુદા પડી જાય, સ્પષ્ટ દેખાય છે મૂળ. અને બાકીના બે અંગો જે હતા એનું કામ કરવા માટે સુકાય. એટલે આ કેટલા અંગો થયા? તો બે અંગો, દ્વિઅંગી. જ્યારે ત્રિઅંગીઓ તો ત્રિઅંગી વનસ્પતિમાં ત્રણ અંગો હોય. કયા ત્રણ અંગો? તો મૂળ, પ્રકાંડ ને પર્ણ. ત્રણ અંગો સ્પષ્ટ જુદા, મૂળ, પ્રકાંડ અને પર્ણ. ત્રણ અંગો છૂટા જુદા જોવા મળે તો બધા ત્રિઅંગીઓ. પછી કેટલીક વનસ્પતિઓ કહીશું અનાવૃત બીજધારી. એટલે એ બીજ તો બીજના કોરે મળે બીજાવરણ નહીં. બીજ હોય તો બીજના કોરે મળે ફળનું આવરણ નહીં. એટલા માટે એને કહીશું અનાવૃત. એટલે આવરણ નહીં, અનાવૃત. આવરણ ધરાવતી નથી. શેનું આવરણ? તો ફલાવરણ. ફળનું આવરણ નહીં. તો એ કહીશું બીજ બધો ખુલ્લો. અનાવૃત બીજધારી વનસ્પતિમાં જે ફળ આવે ને, ફળ એટલે બીજ જે આવે એ બીજ ખુલ્લો, ફળમાં નહીં. એટલે અનાવૃત બીજધારી. અને એના પછી એક વનસ્પતિ છે આવૃત બીજધારી કે જેની અંદર બીજ અને બીજના ઉપર ફળનું આવરણ, ખાવા લાયક જે ભાગ કયું ફળ, તો એ આવું હોય. અને આની અંદર બીજ જ હોય, એના કોરે મળે ફલાવરણ હોય નહીં, ફળનું આવરણ નહીં.
એ વનસ્પતિ બધી અનાવૃત, એટલે એમાં આપણી સાયકસ ને પાઇનસ ને આ બધી જે આવે છે ને વનસ્પતિઓ બધી, તો એ બધી અનાવૃત કહીશું. અને આવૃત બીજધારીમાં એકદળી અને દ્વિદળી જે વનસ્પતિઓ બધી આવે છે એ બધી આમાં આવે આવૃતમાં. ટોટલી આ બધી વનસ્પતિઓનો સમાવેશ આપણે શેમાં કરીશું? તો એને કહીશું વનસ્પતિ સૃષ્ટિમાં. વનસ્પતિ સૃષ્ટિમાં તો ફૂગ પણ વનસ્પતિ છે, તો ફૂગને ફૂગની સૃષ્ટિમાં. હા, મોલે બેક્ટેરિયા પણ શું છે? તો એ પણ આપણે કહીશું એક સજીવ જ છે, આપણે કંઈ સૂક્ષ્મ જીવાણુ છે, એક પ્રકારનો વનસ્પતિ જ છે. પણ તો એ શેમાં? તો એ બધી મોનેરામાં. એટલે આ વીટેકરે મોનેરામાં બધા આવા ગોઠવ્યા, પ્રોટિસ્ટામાં આવા ગોઠવ્યા. હા, પ્રોટિસ્ટાની અંદર તમે જો, અને ફૂગને તો આખું અલગ સ્થાન આપેલું. પ્રોટિસ્ટાની અંદર તમે જો તો કેટલીક એવી એવી છે કે જે પ્રોટિસ્ટામાં આવે, કેટલીક ફૂગ એવી છે કે જે પ્રોટિસ્ટામાં આવે. બરાબર? એટલે આખું, એટલે ફૂગની સૃષ્ટિ આખી અલગ છે. ફૂગ બધું કોઈ ફૂગ પ્રોટિસ્ટાની અંદર ફૂગ ના આવે. પ્રોટિસ્ટાની અંદર તો બધી લીલ જ છે. ક્રાઇસો આપણે કહેતા ને ક્રાઇસોફાઇટ ને ફાઇકો, આપણે બધા નામ આપે ને, ફાઇકો, આપણે કહીશું ક્રાઇસોફાઇટ્સ, પછી ડાયનોફ્લેજેલેટ, આ બધા જે કઈ બધી લીલ જ છે. યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ, આ બધા, આ બધા પ્રોટિસ્ટાના બધી સૃષ્ટિઓ, એના વર્ગો બધા જુદા હતા. અને મોનેરાની અંદર આપણે આર્કિયો બેક્ટેરિયા અને પેલા યુ બેક્ટેરિયા, અને આની અંદર આ બધા આપણે આ બધા વર્ગો, પણ બધામાં એ લીલ જ આવે. પણ જે લીલની અંદર કોષ કેન્દ્ર આવું છે, ચોખ્ખું છે, અને સેલ્યુલોઝની જે કોષ દિવાલ બનેલી છે, અને પ્રકાશ સંશ્લેષણ કરવા માટે હરિત કણો ધરાવે છે, હરિત દ્રવ્ય ધરાવે છે, તો તે તમામ લીલ એ આપણે આમ કહીશું વનસ્પતિ સૃષ્ટિમાં. એટલે લીલ કે જેમાં સુકાઈ ધરાવે છે, એક જ અંગ. પછી દ્વિઅંગીઓમાં બે અંગો. કયા બે અંગો? તો મૂળાંગ અને સુકાય. અને ત્રિઅંગીઓમાં 3 અંગો વનસ્પતિ અંગો જે કહેવાય, મૂળ, પ્રકાર, પણ, એ 3 અંગો. અનાવૃતની અંદર બીજ, તો બીજના કોરે મારે ફળનું આવરણ નહીં. આવૃત બીજધારી એટલે બીજ, અને બીજના કોરે મળે ફળનું આવરણ, ફળ ખાવાલાયક ભાગ, ફળનું આવરણ. એટલા માટે આવૃત બીજધારી. તો આ બધી વનસ્પતિનો સમાવેશ આપણે એની અંદર કરીએ. વનસ્પતિ સૃષ્ટિમાં વનસ્પતિના જીવનચક્રો પણ તમે જુઓ તો બે વિશિષ્ટ તબક્કાઓ ધરાવે. વનસ્પતિની અંદર તમે આખું જીવનચક્ર તમે જુઓ, વનસ્પતિનો બીજ વાવો, અને વાવો તો પોગળે, મોટું થાય, ફૂલ આવે. તો જ્યાં સુધી ફૂલ આવે ત્યાં સુધીનો ભાગ શું કહેવાય? તો બીજાણુજનક અવસ્થા. કારણ કે જો ફૂલ આવે ને, ફૂલની અંદર પરાગરજ અને અંડક બે ઉત્પન્ન થાય. આ એના બીજાણુ છે, એ બીજાણુ ઉત્પન્ન કરે. એના પ્રજનન કોષો છે, પ્રજનન અંગો છે બધા. એટલે પ્રજનન અંગો ઉત્પન્ન થાય ત્યાં સુધી આપણે કહીશું બીજાણુજનક. અને એ બે પ્રજનન અંગોનું જો ફલન થાય ત્યારે એમાંથી જન્યુઓ બને. પ્રજનન અંગો જે કહેવાય, પ્રજનન કોષો જે કહેવાય, અને એમાંથી જન્યુ બને. એમાંથી જનન અંગો, અને જનન અંગોમાંથી જન્યુઓ બને, અને એ બંને જન્યુઓ જોડાય, અને આ બધું જે થતું હોય છે, તો જન્યુ બનવાની ક્રિયા એ જન્યુજનક અવસ્થા. એટલે વનસ્પતિની અંદર તમે જો તો આ બે વિશિષ્ટ તબક્કા જોવા મળે. એક તો દ્વિકીય અવસ્થા જે કહીશું, બીજાણુજનક અવસ્થા, જે ડિપ્લોઇડ સ્પોરોફાઇટિક કહેવાય છે. કયો? એને આપણે કહીએ બીજાણુજનક અવસ્થા. અને એકકીય એન રંગસૂત્રો ધરાવતી જન્યુ કોષો બને, જન્યુઓ બને, અથવા કોઈ પ્રજનન કોષો બને. તો પ્રજનન કોષોમાં કેટલા હોય રંગસૂત્રો? એન, અડધા. એટલે એકકીય જન્યુજનક અવસ્થા, જેને કહીશું હેપ્લોઇડ ગેમેટોફાઇટિક, કે જે એકબીજાને એકાંતરે આવે છે, વારાફરતી આવે છે. બીજાણુજનક અવસ્થા પૂરી થઈ જાય એટલે જન્યુજનક અવસ્થા, અને જન્યુજનક અવસ્થા પૂરી થઈ જાય એટલે બીજાણુજનક અવસ્થા. આ બંને અવસ્થાઓ વારાફરતી આવે છે એની અંદર. સમજો? એટલે આ વનસ્પતિની અંદર બે તબક્કા આવે છે. એના જીવન દરમિયાન બે અવસ્થાઓ. ત્યારે આપણા જીવન દરમિયાન કેટલી અવસ્થાઓ છે? તો બાળક જન્મે, પછી બાળ અવસ્થા, કિશોર અવસ્થા,
હા, બાળપણ, યુવા અવસ્થા, ગળપણ, પ્રૌઢાવસ્થા, અને પછી એ મૃત્યુ પામે તે પહેલાં કોઈ જીવ મુક્તો જાય એટલે એની બાળ અવસ્થા, એટલે એનું જીવનચક્ર એ પ્રમાણે કહ્યું, એનું જીવનચક્ર એ પ્રમાણે. તો આની અંદર બે અવસ્થાઓ કઈ, તો બીજાણુ ઉત્પન્ન કરતી અવસ્થા બીજાણુજનક અવસ્થા, અને જન્યો ઉત્પન્ન કરતી અવસ્થા જન્યુજનક અવસ્થા. અને બીજાણુજનક અવસ્થા એ 2n હોય, કહ્યું, એ 2n છે. આપણે કઈ આવવાનું આપણે આ રીતે બે અવસ્થાઓ આવે. કઈ બે અવસ્થાઓ? તો એક આપણે કહીશું અહીંયા કે બીજાણુજનક અવસ્થા, બીજાણુજનક અવસ્થા, જનક અવસ્થા કહ્યું. અને એ પૂરી થઈ જાય એટલે અહીંયા આવે જન્યુજનક. આ બાજુ લખીએ જન્યુજનક અવસ્થા કહ્યું. આ સૃષ્ટિ જ આખી. અને સૃષ્ટિની અંદર કઈ કઈ વનસ્પતિ? તો એકાંગી વનસ્પતિ લીલ જેવી, દ્વિઅંગીઓ, ત્રિઅંગીઓ, અને આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી સપુષ્પી વનસ્પતિ બે આ સૃષ્ટિની અંદર થયું. અને આ જે બધી વનસ્પતિઓ જે બતાવી એ બધાની અંદર બે અવસ્થાઓ આવે. એમાં 2n અવસ્થા છે. આ ડિપ્લોઇડ છે, એ દ્વિકીય છે. જ્યારે આ જન્યુજનક અવસ્થા એ એકકીય છે, n અવસ્થા છે, n. અને 2n જન્યુજનક ગેમેટો ફાઇટિક. અને આને કહીશું બીજાણુજનક અવસ્થા. એટલે બીજાણુ બને છે. અને બીજાણુ બને છે એટલા માટે એને શું કહેવાય છે? બીજાણુ બને છે એટલે સ્પોરોફાઇટિક. સ્પોર એટલે બીજાણુ બનવા, પરાગરજ બનવી, અંડક બનવું, આ એના બીજાણુ કહેવાય. તો જ્યાં સુધી એ બનાવે ત્યાં સુધી અવસ્થા બીજાણુજનક. અને ફૂલની અંદર તમે જો તો જે જન્યો છે જોડાય અને એમાંથી પછી બીજ બને, ખ્યાલ. તો એ જ એ અવસ્થાને આપણે કહીશું જન્યોનું નિર્માણ થવું. હા, તો એ અવસ્થાને કહીશું જન્યુજનક અવસ્થા. અને જન્યુજનક અવસ્થા પૂરી થઈ જાય તે વખતે બીજાણુ આપણે કંઈ બીજ બની ગયું હોય, બીજ પાસે વાવો એટલે એવડી પાછું આ અવસ્થા બીજાણુજનક અવસ્થા. બીજાણુ અવસ્થા પૂરી થઈ જાય એટલે જન્યુજનક. આ બે અવસ્થાઓ આવે. કઈ? તમામ આટલી બધી વનસ્પતિઓમાં. આમાં ફૂગમાં નહીં, પ્રતિષ્ઠામાં આવતા જે જીવો છે તેની અંદર નહીં, કયો. પણ આ બધી વનસ્પતિઓ જે લખી, વનસ્પતિ સૃષ્ટિમાં આવતી જે વનસ્પતિઓ લખી એ તમામની અંદર આવી બે અવસ્થાઓ આવે, કયો. હવે એમાં તમે જુઓ તો આમ વચ્ચે આમ લીટી દોરી દઈએ. હા, શું થશે? તો આ જન્યુજનક અવસ્થાનો ભાગ છે આખો. આ શું કહીશું? જન્યુજનક અવસ્થાનો ભાગ. આટલો બધો જન્યુજનક અવસ્થા. હવે કઈ અવસ્થામાં કઈ અવસ્થા મોટી? ચલો આપણે કહીશું આ એકાંગી વનસ્પતિ કીધી ને, આ એકાંગી. આ કહીશું દ્વિઅંગી, આ કહીશું ત્રિઅંગી, અને આ કહીશું સપુષ્પી. આવૃત ને અનાવૃત. ચલો હવે આવૃત ને અનાવૃત બે વનસ્પતિ કીધી. અનાવૃત ને આવૃત વનસ્પતિ આ રહ્યો તે. તો તેની અંદર કઈ અવસ્થા મોટી? તો બીજાણુજનક અવસ્થા મોટી. આટલાથી તે આટલી તમે જુઓ તો બીજાણુજનક. આ બધો ભાગ બીજાણુજનકનો અને આ બધો ભાગ જન્યુજનકનો. આ જન્યુજનકનો ભાગ છે આખો, અને આ બીજાણુજનકનો આખો ભાગ છે. તો આપણે સપુષ્પી વનસ્પતિ આપણે કહીશું અનાવૃત બીજધારી. અને આવૃત બીજધારીની અંદર બીજાણુજનક અવસ્થા બહુ લોબી હોય છે. હા, બીજ ઉગે, મોટું થાય, એમાં ઝાડ બને, મોટું છોડ બને, છોડમાંથી ઝાડ બને, ઝાડમાં બન્યા પછી પરિપક્વ બને તે વખતે ફૂલ આવે. અને જે ફૂલ આવે એમાં પછી પરાગરજના પુંકેસર અને સ્ત્રીકેસર બને ને એમાં પરાગરજ બને ને અંડક બને. એટલે બહુ લોબી અવસ્થા છે. જો ઘણો સમય લે, ઘણી લોબી અવસ્થા છે. જ્યારે એ વનસ્પતિની અંદર જન્યો કેટલા? તો જન્યુક અવસ્થા કેટલી કહી છે? તો આટલી જ છે. કેટલી છે? તો બહુ ટૂંકી. જન્યુજનક અવસ્થા ટૂંકી અવસ્થા છે. એટલે કઈ વનસ્પતિમાં કઈ અવસ્થા મોટી અને કઈ નાની એ આપણે આના ઉપરથી કહી શકાય.
हैं चलो हवे આપણે કહીએ દ્વિઅંગી વનસ્પતિ તો દ્વિઅંગી વનસ્પતિમાં કેવું છે બોલો તો દ્વિઅંગી વનસ્પતિની અંદર જન્યુજનક અવસ્થા જે કહેવાય છે એ મોટી છે થોડી અને બીજાણુજનક અવસ્થા જે કહીશું એ નાની છે આટલી બહુ નાની નથી પણ નાની છે આના કરતાં આ નાની છે ચલો એકાંગી વનસ્પતિમાં તો એની અંદર તો જન્યુજનક અવસ્થા એકકીય અવસ્થા જન્યુજનક અવસ્થા બહુ મોટી છે અને બીજાણુજનક અવસ્થા જે ક્યુએન અવસ્થા જે કહીશું આ ક્યુએન બીજાણુ બનવાની હે તો એ અવસ્થા બહુ ટૂંકી છે આપણે અહીંયા બહુ લોબી છે બહુ ટૂંકી છે એમ નહીં લખીએ આમાં લખાય આમાં બહુ લોબી છે અને બહુ ટૂંકી છે લખાય આમાં નહીં લખવાનું કારણ કે આમાં નાની ખરી પણ એટલી બધી નાની નથી એમ એટલે આ પટ્ટો આખો જે બતાવ્યો આ મોટો પછી નાનું 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 આ બધું છે આ વનસ્પતિ જે લખી ને બધી એકાંગી દ્વિઅંગી ત્રિઅંગી સપુષ્પી એ કેટલી એ અવસ્થા કેટલી મોટી નાની છે એ બતાવવા માટે અને અહીંયા જન્યુજનક અવસ્થા જે તે વનસ્પતિમાં કેટલી નાની મોટી છે એ બતાવવા માટે એ ટૂંકમાં વનસ્પતિની અંદર આવી બે અવસ્થાઓ આવે છે જન્યુજનક અવસ્થા જે એકકીય અને બીજાણુજનક અવસ્થા જે દ્વિકીય જે એકાંતરે આવે છે એકકીય તથા દ્વિકીય તબક્કાઓની સમય અવધિ જેને કહ્યું સમય કેટલો લે છે અને તેના તબક્કામાં મુક્તજીવી છે બે જણા સમયની બાબતની અંદર સરખું નથી પહેલાં વધુ લે છે કેટલાકમાં ઓછો છે પછી પહેલાંની અંદર કેટલીક આ બધી જે નીચલી કક્ષાની વનસ્પતિ કહેવાય લીલને બધી શું કહેવાય નીચલી થોડી કહેવાય તો એની અંદર તમે જુઓ તો આ સમય વધુ લે છે આમાં સમય ઓછો છે એટલે આમ તમે જુઓ સમય અવધિ તમે જુઓ તો અલગ અલગ છે બધી મુક્તજીવી કે જે એકબીજા ઉપર આધારિત છે તે વનસ્પતિઓના જુદા જુદા પ્રકારોમાં અલગ અલગ હોય છે આ પ્રકારની ઘટનાને શું કહેવાય દરેકની અંદર એકાંતર જનનની જે ઘટના બને છે એ દરેકની અંદર સમય અવધિ જુદી જુદી છે સ્વતંત્ર છે જુદી છે એ આને આવી છે તો આને આવી એવું નહીં એના આવી એમ નથી કોઈ સાથે પડે એટલે મુક્ત છે દરેકનો સમય અવધિ જુદી જુદી છે બે અવસ્થાઓની અને આ ઘટનાને આપણે શું કહીશું એકાંતર જનન કહે છે હવે આપણે પ્રકરણ 3ની અંદર આ સૃષ્ટિનો ફરીથી વિસ્તૃત અભ્યાસ કરવાનો આપણે બધાના આપણે અભ્યાસ કરવાનો લીલ કઈ છે દ્વિઅંગીઓ કયા ત્રિઅંગીઓ કયા આવૃત્તિધારીઓ એ બધું આપણે હવે પહેલાં આપણે કરવા પડીશું સમજો હવે એ જ પ્રમાણે પ્રાણી સૃષ્ટિ આટલી થોડી માહિતી વનસ્પતિ લઈ લીધી આ પ્રકરણમાં અને હવે આપણે પ્રાણી સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ એટલે આખી એ સૃષ્ટિમાં પણ આપણે થોડી ઉપરસરની માહિતી લેવાની છે પ્રાણી સૃષ્ટિ તો એમાં પ્રાણીઓ આવે બધા કયા પ્રાણીઓ તો સુકોષ કેન્દ્રી ખરીઓ સુકોષ કેન્દ્રી જેમ આમાં સુકોષ કેન્દ્રી હતા એવી રીતના સુકોષ કેન્દ્રી એટલે પ્રાણી સૃષ્ટિ કઈ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ એટલે એનિમલ કિંગડમ એટલે એનિમેલિયા જેને કહેવાય તો વિષમપોષી સુકોષ કેન્દ્રી સજીવો દ્વારા આ સૃષ્ટિને વર્ગીકૃત કરાય છે બધા વિષમપોષીઓ કારણ જાતે ખોરાક બનાવવાવાળો કોઈ નહીં પ્રાણી છે ને એ કોઈ દિવસ જાતે ખોરાક બનાવે નહીં એને વનસ્પતિઓ પર આધાર રાખવો પડે છે એટલે બધી જ વિષમપોષી છે વિષમપોષી અને કેવા કહીશું સુકોષ કેન્દ્રી કોષ દિવાલ ના હોય હે અને એ એટલે આ સૃષ્ટિમાં તે બહુકોષી છે કોષોની બાબતમાં તમે જુઓ તો એક કોષી બધા જે હતા પ્રાણીઓ બધા શેમાં આવી ગયા એ પ્રોટિસ્ટમ મૂકી દીધા છે એટલે આમાં બધા જે આવે બધા બહુકોષી સુકોષ કેન્દ્રી બહુકોષી સુકોષ કેન્દ્રી છે અને બહુકોષી છે તેમના કોષો કોષ દિવાલો વિહીન આમાં કોષ દિવાલ ના હોય કારણ કે આ પ્રાણી છે એટલે કોષ દિવાલ વગરના લખાય કોષ દિવાલ વિહીન એની અંદર કોષ ધ્યાન આપો પ્રાણી છે ને એટલે પ્રાણી એટલે પ્રાણીના કોષ ઉપર દિવાલ નહીં
કોષ દિવાલ નથી. એને ફક્ત અને ફક્ત કોષ રસ પટલ હોય, જે કોષનો ગુણધર્મ છે કે કોષ રસ પટલ તો બંનેમાં વનસ્પતિ કોષ હોય તો એના પર હોય અને પ્રાણી કોષ છે એના પર હોય. પણ પ્રાણી કોષ ઉપર કોષ રસ પટલ જ, પછી એના ઉપર દિવાલ નહીં, કોષ દિવાલ જે સેલ્યુલોઝની બનેલી હોય એવી નહીં. એટલે જો વનસ્પતિ કોષ હોય તો એના ઉપર કોષ દિવાલ આવે. એટલે આ કોષ દિવાલ વગરના હોય. કેવા છે કોષ દિવાલ વગરના? તેઓ ખોરાક માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિઓ પર આધાર રાખે છે. ખોરાક માટે, પોષણ માટે શું ખાવાનું પોષણ મળે તો વનસ્પતિ ઉપર. એ સીધો વનસ્પતિ ઉપર જ આપણે બધા વનસ્પતિઓ પર આધાર રાખીએ. આપણે ડાયરેક્ટ આધાર રાખીએ. જે ડાયરેક્ટ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તે બધા શાકાહારી. અને જે લોકો માંસાહારી છે એટલે બીજા પ્રાણીઓ, હરણને ખાવાવાળો સિંહ તમે જુઓ તો હરણને ખાય છે. તો સિંહ નામનું પ્રાણી ખોરાકની બાબતમાં કેવું કહેવાય? કોના પર આધાર રાખ્યો? હરણ ઉપર. પણ હરણને અંદર જે ખોરાક છે ક્યાંથી આવ્યો? એ વનસ્પતિને આપ્યો. એટલે આપણે સીધા જ વનસ્પતિ ઉપર ક્યાં તો આડકતરી રીતે વનસ્પતિ પર આધાર રાખીએ છીએ. એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણે લગભગ બધા જ સજીવો પોષણ માટે, ખોરાક માટે વનસ્પતિ ઉપર આધાર રાખીએ છીએ. આપણે ડાયરેક્ટ આધાર રાખીએ છીએ. ડાયરેક્ટ વનસ્પતિનો ખોરાક તરીકે જ ઉપયોગ કરીએ એટલે આપણે શાકાહારી. બરાબર છે. પણ વાઘ શું કરશે? એને ખાવું છે તો વનસ્પતિ ખાશે? તો વનસ્પતિ નહીં ખાય, એ આપણને ખાશે. અને આપણને ખાશે એટલે આપણામાં જે વનસ્પતિમાંથી આવ્યું એ બધું એને મળવાનું. કોને બનાવેલો ખોરાક એને મળ્યો? મેં બનાવેલો મળે કે વનસ્પતિએ બનાવેલો મેં મેળવ્યો? અને મારામાં જે હતું એમાંથી જે કંઈ બચ્યું હંગર્યું મેં મારા શરીરમાં, તો એ વાઘ કે સિંહ થઈ ગયું. એટલે સિંહ કેવી રીતનો આધાર રાખે છે વનસ્પતિ ઉપર? તો આડકતરો મારામાંથી મેળવે છે અને મેં એમાંથી મેળવ્યું છે અને સિંહ એમાંથી મેળવે છે. કયો? એટલે સિંહ ડાયરેક્ટ આધાર, અને આપણે ડાયરેક્ટ છીએ, સીધા વનસ્પતિ પર આધાર રાખીએ છીએ. અને સીધા વનસ્પતિ પર આધાર જે રાખે ખોરાક માટે એ બધા શાકાહારી. અને આડકતરી રીતે આધાર રાખે પોષણની બાબત કે તો ખોરાક માટે આડકતરો, તો એને કહીશું પ્રત્યક્ષ નહીં, પરોક્ષ કહેવાય. એ કેવું કહેવાય? પરોક્ષ રીતે આધાર. એટલે આ જાતનો છે. શાકાહારી, માંસાહારી બધા પ્રાણીઓ તમે જુઓ તો બધા જ વનસ્પતિઓ પર આધાર રાખે છે. આખું જીવન તમે જુઓ બધું વનસ્પતિઓ પર જ છે. એટલે તેઓ ખોરાકનું પાચન અંતસ્થમાં કરે છે. પ્રાણીઓ બધા જ ખોરાકનું પાચન જો કરે છે એ બધા કયો કરે છે? તો શરીરની અંદર. આ પ્રાણીઓ બધા તમે જો ખોરાકનું પાચન કયો કરે છે? તો શરીરની અંદર કરે છે. કોઈ એવું નથી કે શરીરની બહાર ખોરાકનું પાચન કરે. પ્રાણી સૃષ્ટિમાં આવતા સજીવોમાં ખોરાકનું પાચન મોટા ભાગે લગભગ બધું જ મોટા ભાગે કેવું પાચન? તો શરીરની અંદર પાચન થાય. શરીરની બહાર નહીં, શરીરની અંદર પાચન થાય. અને પાચન માર્ગમાં અંતસ્થ ગુહા અન્નમાર્ગમાં જ થાય. અને સંચિત ખોરાક ગ્લાયકોજન કે ચરબી તરીકે સંગ્રહ કરે. જે ખોરાક વધ્યો અને બચ્યો અને શરીરમાં મૂકી રાખવો હોય તો ગ્લુકોઝ તરીકે નહીં, એને ગ્લાયકોજન તરીકે કે તો ચરબી તરીકે, ચરબીના બિંદુ તરીકે આપણે ચામડીની નીચે એ ખોરાકનો સંગ્રહ કરી શકીએ છીએ. ગ્લાયકોજન ક્યાં સંગ્રહ કરીએ? તો આપણે યકૃતમાં કરીએ છીએ. વધારાનો ગ્લુકોઝ હોય શરીરની અંદર બની ગયો છે, એટલો બધો બની ગયો છે જેની જરૂર નથી. એટલા માટે એ ગ્લુકોઝનું ગ્લાયકોજન થઈ જશે અને કયો થાય? તો યકૃતમાં. અને યકૃતની અંદર ગ્લાયકોજન પડ્યો રહે છે. યકૃતની અંદર ગ્લાયકોજન પડ્યો રહે છે, સંગ્રહ પામશે. અને જ્યારે શરીરને કોઈ જરૂર પડે ગ્લુકોઝની, તો તે વખતે ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતર થશે. અને એ ગ્લુકોઝ જે બને એ બધી શરીરમાં જો જરૂર હોય ત્યાં આગળ પહોંચતો કરી દેવામાં આવે. અને આ જાતનો અહીંયા ખોરાકનો સંગ્રહ જો કરવાનો થાય તો એ ગ્લાયકોજન સ્વરૂપે કરતા હોય છે પ્રાણીઓ. અને પાચનની ક્રિયા તમે જુઓ તો કયો થઈ? તો શરીરની અંદર અન્નમાર્ગની અંદર ખોરાકનું પાચન. તેની અંદર પોષણનો પ્રકાર તમે જુઓ તો પ્રાણી સંપોષણ કહેવાય.
પ્રાણીઓ જે રીતે પોષણ મેળવે તે રીતનું પોષણ, વનસ્પતિઓ જે રીતે પોષણ કરે છે એવું નહીં. એક પ્રાણી એવું છે કે જે વનસ્પતિ સંપોષણ અપનાવે છે. કયું? તો આપણે કહીશું એક કોષી પ્રાણી છે, યુગ્લિના. એ છે પ્રાણી, પણ એની અંદર હરિતકણો છે. અને હરિતકણો જે છે એ જે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને જાતે ખોરાક બનાવે. એટલે બીજા પર આધાર નથી રાખતા. એટલા માટે આ એક વનસ્પતિ જેવું જ ગુણધર્મ ધરાવે છે. કયો? એટલે વનસ્પતિની જેમ ખોરાક બનાવ્યો એટલે પોષણ એ રીતે મેળવે છે. એટલે વનસ્પતિ સંપોષણ છે. જ્યારે આપણે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ, આપણે જાતે નથી બનાવતા, એટલે પ્રાણી સંપોષણ કહેવાય. એટલે પ્રાણીઓ હંમેશા પ્રાણી સંપોષણ સિવાય યુગ્લિના પ્રાણી જે છે ને એ વનસ્પતિ જેવું પોષણ અપનાવે. જે ખોરાકના અંતઃગ્રહણ દ્વારા તેઓ ચોક્કસ વૃદ્ધિ પ્રક્રિયાને અનુસરે અને ચોક્કસ આકાર કદ સાથે પુખ્તતામાં વિકાસ પામે અને ઉચ્ચ સ્વરૂપો તેના ઉપયોગ કરી અને વિકસિત સંવેદનાત્મક અને ચેતા ચાલક અથવા જે ક્રિયાવિધિ દર્શાવે તેના મોટા ભાગના પ્રચલન કરવા સક્ષમ હોય છે. આ બધા છે ને, આ બધું તંત્રો, અંદરના તંત્રો વિકસિત થવા, પાચન સારું થવું, બધા તંત્રો વિકસિત થવા, એમના હાથે ચેતાતંત્ર પણ વિકસિત થવું. અને એમ કરીને બધા વિકાસશીલ એવા બધા જ પ્રાણીઓ તમે જુઓ તો નાનાથી મળી એટલે કેટલાથી તો છેક સશિદ્રથી મળી પ્રજીવ સમુદાય તો પહેલાં જતો હતો પ્રોટિસ્ટામાં. એક કોષી કહેવાય ને. પ્રજીવ એટલે કેવા કહીશું? એક કોષી પ્રાણી. અમીબા, પેરામિશિયમ, યુગ્લિના, આ બધા જોયા ને આપણે. બધા પેલા કેમ? તો પ્રોટિસ્ટામાં આપણે બધા ભાગ પડ્યા હતા. જે પ્રજીવો કરીને આવતું ને પ્રોટિસ્ટાની અંદર વર્ગ એક પ્રજીવો આવતું, અને પ્રજીવોની અંદર આ બધા જ પ્રાણીઓ એક કોષી પ્રાણીઓ. અને એક કોષ કરતાં બહુકોષી જે હોય તે બધા, તો એ બધા જ આપણે કહીશું પ્રાણી સૃષ્ટિમાં. એમાં આપણે કહીએ સશિદ્ર સમુદાય, બીજો સમુદાય, બધા સમુદાયો બધા જ આવી જાય, વર્ગો બધા એની અંદર આવી જાય. ખ્યાલ? ચલો, નર અને માદાની મૈથુન ક્રિયા દ્વારા લિંગી પ્રજનન. આની અંદર લગભગ લિંગી પ્રજનન નરનો આવે શુક્રકોષ અને માદાનો આવે અંડકોષ, બંનેના ભેગા થાય, ફલિતાંડ બને અને ફલિતાંડનો વિકાસ થાય ત્યારે નવું બચ્ચું તૈયાર થઈ જાય. આ લિંગી પ્રજનન છે બધું. તો એની અંદર તમે જો લિંગી પ્રજનન જે ભ્રૂણ વિદ્યાકીય વિકાસને અનુસરે છે, ભ્રૂણનો જે રીતે વિકાસ થાય ને, ફલિતાંડ બન્યા પછી જે રીતનો વિકાસ થાય બધા એ રીતે અનુસરી અને આખું બચ્ચું તૈયાર થઈ જાય. એને અનુસરે છે. વિવિધ સમુદાયોના સ્પષ્ટ દેખાતા વિશિષ્ટ લક્ષણોનું પ્રકરણ આપણે ચોથા પ્રકરણની અંદર આ જોવાનું છે. પ્રાણી સૃષ્ટિ આપણે ચોથા પ્રકરણમાં, અને વનસ્પતિ સૃષ્ટિ આપણે જે કહીશું ને આખી સૃષ્ટિ એ આખું ત્રીજું પ્રકરણ છે. અને ચોથું પ્રકરણ એટલે આખું પ્રાણી સૃષ્ટિ, એમાં જે કંઈ ભાગો, વર્ગો, સમુદાયો જે કંઈ આવે ને એ બધું ચોથા પ્રકરણમાં. અને વનસ્પતિના જે ભાગો, વર્ગો ને બધું જે કંઈ આવે, સમુદાયો બધું, એ બધું વિભાગો. સમુદાય તો આવે નહીં, ખ્યાલ છે ને? વનસ્પતિમાં સમુદાય ખરા? વનસ્પતિમાં સમુદાય નહીં. વનસ્પતિમાં આપવાનું થાય તો એને વિભાગ આપવા પડે, ડિવિઝન. અને પ્રાણીઓને ભાગ પાડવો હોય તો એના માટે આપણે સમુદાય શબ્દ, એમાં વિભાગ શબ્દ નહીં વાપરવાનો, એમાં ફાઇલમ જ વાપરવાનો. તો એ જે આપણે આખું ચોથા પ્રકરણમાં આપણે આ સૃષ્ટિ જોઈશું. હવે આ ભાગની અંદર, આ પ્રકારની અંદર એક ભાગ રહી ગયો છે. કયો? તો એ આપણે કહીશું વાયરસ. તો આવતા લેક્ચરની અંદર બધો વાયરસનો ભાગ આપણે પૂરો કરવો છે. કયો? તો અહીંયા સુધી આપણે બે રાખીએ. વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, જેને ડિટેલમાં આપણે ક્યાં જોવાનું છે? તો ત્રીજું પ્રકરણ અને ચોથા પ્રકરણમાં. ત્રીજા પ્રકરણમાં, ચોથા પ્રકરણમાં બંને ડિટેલમાં જોવાનું. પણ ઉપર છેલ્લી વાત બધી કેટલાથી વનસ્પતિઓ બધી આમાં તો આપણે કહીશું લીલથી મોડી એ બધી આવે. અને કેટલાથી પ્રાણીઓ તો બહુકોષ કેન્દ્રીય બધા વિષમપોષીઓ અને લગભગ સશિદ્ર સમુદાય. કયો સમુદાય? સશિદ્ર સમુદાય. એટલાથી મળી અને છેક સુધીના જે કંઈ પ્રાણીઓ છે બધા જ આપણે પ્રાણી સૃષ્ટિમાં લઈશું. તો એટલા સુધી આપણે રાખીએ છીએ. આગળ અભ્યાસ પછી આવજો. થેન્ક યુ.